તો સીતારામને જય શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત છે ફરી આજે મારા નવા વ્લોગમાં। અને અત્યારે વાગવા જાય છે 6 વાગવા જાય છે અને હું રેડી થઈ ગઈ છું ને અમારે જવાનું છે અહીંયા બાજુમાં એમને બેબી બોય આવ્યો છે તો એને આપણે વેલકમ કરવાનું છે અત્યારે। તો ચાલો આપણે જઈએ, હમણાં હોસ્પિટલથી આવે છે તો આપણે ત્યાં મળીએ ચાલો। અને આ મેં વિડીયો અત્યારે નવા ફોનમાં શૂટિંગ કર્યો છે તો તમારામાં ક્લિયરિટી કેવી છે એ તમે કહેજો, તો હું પછી આમાં જ બધા વ્લોગને બનાવીશ। જો આમાં ક્લિયરિટી કેવી લાગતી, મારા ફોનમાં તો બહુ દેખાય નહીં, પણ તમને દેખાવામાં કેવું લાગે એ તમે કોમેન્ટમાં જરૂર કહેજો। એટલે આપણે આમાં શૂટિંગ કરશું નકર પછી આપણે મમ્મીનો ફોન રાખી લઈશું, તો કહેજો જરૂરથી કોમેન્ટમાં કહેજો। વેદુ વેદુ તો અત્યારે વ્યારુંટાણું થઈ ગયું છે અને અમે જયા માસીને આવ્યા છે અને જયા માસી મસ્ત મજાની પાઉંભાજી બનાવી છે, તો અમારે પણ અહીં જમવાનું છે। તો જો આપણા બ્રેડ અહીંયા શેકાય છે અને ભાજી આપણી રેડી થઈ ગઈ છે અને ચટણી પણ રેડી થઈ ગઈ છે। હવે બ્રેડ શેકાય એટલે બધાએ જમી લઈશું અને જેને પાઉંભાજી ખાવી હોય આવી જાજો જયા માસીના ઘરે। અમીર બેસી ગયા છે, માસીને ઓળખી ગયું કેવો છે તો ખરા એ તો કેટલા દી પછી હોય તો ઓળખી ગયું। કોઈ નથી દેતું તને, કોઈ નથી દેતું અને બે ત્રણ દી પહેલા છે કુંડા ઉપર પાછળ લઈ ગઈ
હવે મેં કીધું આને બીજા અહીંથી ઉપાડવાનું એમ જ છે તો તમને મેં કીધું એમાં આપણે ગયા હતા બેબી ભાઈનું સ્વાગત કરવા, તો તમે વિડીયોમાં એ થોડુંક જોઈ જઈશે આગળ ક્લિપમાં. અને તે પછી અમે જયામાસીને અમારે જમવાનું હતું, તો આપણે એને જયામાસી મસ્ત મજાની પાઉંભાજી બનાવી હતી, તો અમે પાઉંભાજીને જમ્યા. અને આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરી નાખશું. મળશું પાછા આપણે એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને તમે અમારા ચેનલમાં નવા હો તો અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો. તો મળીએ ચાલો આપણે એક નવા બ્લોગ સાથે પછી.